એ સમયે કુલજમ સ્વરૂપની વાણી ન હોવાથી કોઈએ પણ ધામધણીની પૈસા થઈ નહોતી કે જ્યારે દેવચંદ્રજી મહારાજ ધામ ગયા ત્યારે કુલજમ સ્વરૂપ વાણી ઉતરી નહોતી કહેશે. એટલે કે વાણી નહોતી ઉતરી એટલે કોઈને દેવચંદ્રજીની પૈસા થઈ જ નહોતી. તો કહેશે કે ધામધણી હંમેશા પોતાની રૂહોની સાથે જ રહેશે, કે જે ધામધણી છે એ પોતાના રૂહોની સાથે જ રહેશે. કહેશે કે કેટલાય દિવસ પછી સૌ સુંદર સાથ મળી અને રાધા વલ્લભી માર્ગની પરંપરા અનુસાર બિહારીજીને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું. અને આ વાત લઈને વાલબાઈ શ્રી મહારાજને ઘરે ગયા કે આપણે બિહારીજીને ગાદી ઉપર બિહાડી. એ વાત લઈ અને કહેશે મહારાજની ઘરે વાલબાઈ ગયા. કોણ ગયા? વાલબાઈ ગયા કહેશે. અને બધી હકીકત એને સંભળાવી. અને તેઓ સૌ સુંદર સાથ મળીને કહ્યું કે ધામધણી દેવચંદ્રજીની ગાદી પર એમના પુત્ર બિહારીજીને બેસાડવાને કારણે કોઈ પણ ગાદી પર બેસ્યા વિના ધર્મનું કાર્ય થઈ શકતું નથી કહેશે. હવે વાલબાઈ કહેશે મહારાજને કે દેવચંદ્રજી વહી ગયા એટલે સત્સંગ એ બધો બંધ થઈ ગયો, તો કોઈ સત્સંગ કરવાવાળું રહ્યું નહીં. કે હવે આપણે જે રાધાવલ્લભી સંપ્રદાય છે ને એની પરંપરા અનુસાર આપણે હાલી કે ગુરુપુત્ર હોય એ ગાદી ઉપર બેસી શકે. તો આપણે બિહારીજી છે એ દેવચંદ્રજીનો પુત્ર છે કહેશે, તો આપણે હવે એને ગાદી ઉપર બેહાડી કહેશે. એવી રીતે કહેશે કે શ્રી દેવચંદ્રજી ગાદીને સંસારમાં સૌથી મહાન છે કહેશે. હવે આપણા દેવચંદ્રજીની ગાદી છે એ તો સંસારમાં સૌથી મહાન છે કહેશે. તો ખાલી કેવી રીતે રખાય? ગાદી ઉપર કોઈક બેહવારો તો જોઈને કહેશે, તો એને ખાલી રખાય નહીં કહેશે. કે સૌ સુંદર સાથને નિર્ણયને શ્રી રાજીના હુકમ માનીને ચાલવું જોઈએ કહેશે. કે સૌ સુંદર સાથને એક નિર્ણય લેવો જોઈએ અને જે રાજીનો હુકમ છે એ હુકમ પ્રમાણે સુંદર સાથને કહેશે હાલવું જોઈએ. આ બધું કોણ કહેશે? વાલબાઈ કહેશે મહારાજને વાલબાઈ વાત કરી હશે કે કોઈ ઉત આવત નહીં ભૂલ ગયે સગાઈ કાહુ કોહે નિજ ધામ કી રહી નહીં અસનાય. કે શ્રી દેવચંદ્રજીની ગાદી પર કોઈ પણ હોવાને લીધે હવે સૌ સુંદર સાથજી રાજી સાથેનો પોતાનો સંબંધ જાણીને ભૂલી ગયા છે કહેશે. હવે દેવચંદ્રજી વયા ગયા તીકડે બધા જે સાથ સાંભળવાવાળા હતા એ સંબંધ બધો ભૂલાઈ ગયો એ કે પછી તો સત્સંગ થાય નહીં. ઓલો કાયમ સત્સંગ થતો હતો અને દેવચંદ્રજી મહારાજે તન છોડી દીધું એટલે સત્સંગ થતો બંધ થઈ ગયો. એટલે બધાની માયલું જે ધામની પ્રશંસા હતી એ બધી ભૂલાઈ ગયું કહેશે. અને ગાંગજીભાઈના ઘરે કોઈ આવતાય નહોતા. પછી ગાંગજીભાઈને ઘરે કોઈ આવવા જવાનું બધું બંધ કરી દીધું સુંદર સાથે. કેમ કે કોઈ સત્સંગ કરવાવાળું તો હતું નહીં. કહેશે કોઈને જાણે નિજધામની કોઈને ખબર જ નથી, જાણે કોઈને નિજધામને કાંઈ ખબર જ નથી આવું વાતાવરણ થઈ ગયું. આપણે એ સત્સંગ નહોતો થતો એવું હતું ને કે જાણે આપણે બધું ભૂલી ગયા હતા એવું હતું ને. સત્સંગ ચાલુ થાય એટલે આપણને કે બધું પાછું પ્રગટ થાય. એવી જ રીતે અહીંયા આવું બન્યું છે કે દેવચંદ્રજી મહારાજ જ્યારે ધામ વહી ગયા ત્યાર પછી કે કોઈ સત્સંગ કરવાવાળું નહોતું એટલે બધાય સુંદર સાથને બધી જે યાદ થોડું થોડું હતું એ બધું ભૂલાઈ ગયું કહેશે. પછી કાંઈ એને યાદ આવતું નહોતું. કે કિनको એ બેઠા આવે ઇન પર કિનકા કરે અખત્યાર નસીબ નસલ જે કરે બિહારીજી હે સિરદાર. કે હવે તમે જ કહો કે બિહારીજી સિવાય બીજા કોને આ ગાદી પર બેસાડવામાં આવે? મહારાજને કહેશે વાલબાઈ હવે તમે કહો કે બિહારી સિવાય કોને આપણે ગાદી પર બેહાડી? બીજું તો કોઈ એવું છે નહીં કે એ ગુરુપુત્ર છે એટલે આપણે એને ગાદી પર બેહાડી શકીએ કહે છે. કે આવો મહત્વપૂર્ણ અધિકાર સોંપીએ કે આપણે બિહારીજીને આવો જે મહત્વપૂર્ણ છે એને અધિકાર સોંપી દઈએ કહેશે. કે આમ પણ રાધાવલ્લભીની પરંપરા અનુસાર બિહારીજી જે પોતાના પિતાની ગાદીમાં હકદાર છે કહેશે. જો રાધાવલ્લભી સંપ્રદાયને જોઈને તો કે બિહારી જ છે, પોતાના પિતાનો જે હકદાર હોય પોતાનો દીકરો જોઈને. નકર તો કોણ હતું? પ્રાણનાજી હતા ને, પ્રાણનાજીને ગાદી પર બેહાડવાના હતા. પણ આ તો ખબર વાણી ઉતરી નહોતી હજી એટલે કે કોઈ હકદાર તો હોવો જોઈએ ને ગાદી ઉપર બેહવારો. એટલે કે અહીંયા કે રાધાવલ્લભીના સંપ્રદાયનો માર્ગ આપણે લઈ તો કે ગુરુપુત્ર છે એ આપણે બિહારીજી ગાદી ઉપર અહીંયા બેસી શકીએ કે બેસાડીએ. તો રાધાવલ્લભી પરંપરા અનુસાર બિહારીજી જ પોતાના પિતાને ગાદી પર હકદાર છે
તથા આપના ગુરુપુત્ર હોવાને નાતે આપને સૌના મુખ્ય છે કહે છે. એ આપણા ગુરુનો પુત્ર છે એટલે આપણા બધાને પ્રમાણે એ મુખ્ય કહેવાય કહે છે. બસ શ્રી મહારાજને કહ્યા કે એહી બાત હે સિરે સબ સાથ મિલ કે એહી કામ કરે. હવે વાલબાઈની આ બધી સઘરી વાતો બહુ ધ્યાનથી સાંભળી મહારાજે. બહુ ધ્યાનપૂર્વક વાલબાઈએ જે કાંઈ વાત કરીને એ ધ્યાનપૂર્વક મહારાજે સાંભળી કહે છે. અને મહારાજે કહ્યું કે હા, આપ સૌએ સાથે મળીને નિર્ણય લીધો છે તો એ સાથે હું સહમત છું કહે છે. હું એની આયરે જ છું. તમે બધા આયરે મળીને જ આ પર્યાણ કર્યું છે કે બિહારીજીને ગાદી ઉપર બેસાડવાના છે, તો પછી કે મારી સહમતિ છે, હું હા પાડું છું કે બેસાડો કહે છે. કે મારા દિમાગમાં પણ એ જ વાત હતી, મારા મગજમાં પણ એ જ વાત હાલતી હતી કહે છે. અને અંત આપણે એમ જ કરવું જોઈએ. અંતે તો આપણે એવું જ કરવું જોઈએ. મહારાજ એમ કે કંઈક મારે ગાદી ઉપર બેસવાનું છે એમ તો કોઈ કહે જ નહીં, કે આપણે જે કાંઈ તમે કાર્ય કરો છો એ બરાબર કરો છો, અંતે આવું જ કરાય કહે છે. यह बात बैठी है दिल में, हम काम करना है जरूर, साथ सो भले बात सो मैं કરો હે મજકૂર. કે મારા દિલમાં પણ આ વાત ઠીક લાગે છે. હવે મહારાજ કહે છે કે મારા દિલની અંદર પણ આ વાત ઠીક લાગે છે, માટે આપણે એમ જ અવશ્ય કરવું જોઈએ. માટે બધાને મળીને આમ જ કરવું જોઈએ કહે છે. તથા સૌ સુંદર સાથને પણ તેમ કરવા માટે બહુ સારી રીતે સમજાવીશ, કે આવું કરવા માટે બધા સુંદર સાથને સમજાવીશ. હવે મહારાજ સમજાવે ત્યારે જ થાય બધું કહે છે કે તમામ સુંદર સાથને હું સારી રીતે સમજાવીશ કહે છે. પ્રણામ. કે હે વાલબાઈ, તમે મારા વિશે ચિંતા ન કરશો. મહારાજ કહે છે કે વાલબાઈ, તમે એના માટે ચિંતા કરતા નહીં કહે છે. બિહારીજીને સૌ પ્રથમ હું પોતે બિહારીજીને ગાદી ઉપર બેસાડે. સર્વપ્રથમ હું પોતે જ કે બિહારીજીને ગાદી ઉપર બેસાડી દઈ. વાલબાઈ તમે ચિંતા કરતા નહીં કહે છે. કે જ્યારે હું તેમના શરણમાં પ્રણામ કરીશ ને ત્યારે તમામ સુંદર સાથ તેમનો આદર કરવા લાગશે. મહારાજ કહે છે કે હું જ પહેલાં સર્વપ્રથમ બિહારીજીને પ્રણામ કરીશ, એટલે તમામ સુંદર સાથી કહે છે આદરપૂર્વક એને બિહારીજીને પ્રણામ કરશે કહે છે. આવી રીતે કહે છે કે એ મસલહત કરે આઈ વાલબાઈ અપને ઘેર, અને સમય દિન દેખ કે પહોંચે ઉન કામ ઉપર. કે શ્રી મહારાજ સાથે આ પ્રકારની સહમત કરી અને વાલબાઈ પોતાને ઘેરે ગયા. તે મહારાજ સાથે આ બધી વાત કરી કે બિહારીજીને ગાદી ઉપર બેહાડવાના છે એવી વાત કરે, અને પછી વાલબાઈ પોતાને ઘેરે જતા રહ્યા કહે છે. અને આવ્યા અને બિહારીજીને આ બાબતની ખુશ ખબર તરત વધામણી આપી. કોણે આપી? વાલબાઈએ બિહારીજીને વધામણી આપી કે તમને ગાદી પર બેહાડવાના છે. વાલબાઈએ ઘેરે જઈ અને ગાદી પર બેસાડવાનો શુભ દિવસ નિશ્ચય પણ કરી લીધો કે બિહારીજીને આપણે ગાદી પર બેહાડવાના છે. આ કે બિહારીજી કો હે બેઠાએ કે ઉપર મસનંદ, કે કદમો લાગ કે બેઠે ફેર ઘર મેં ગયા ભયા આનંદ. કે આ શુભ દિવસે શ્રી મહારાજ ઠાકોરને બિહારીજીને ગાદી પર બેસાડી અને તેમના શરણોમાં સૌ પ્રથમ પ્રણામ કર્યા કહે છે. મહારાજે એને ગાદી પર બેસાડ્યા અને સર્વપ્રથમ મહારાજે જ બિહારીજીને પ્રણામ કર્યા, અને સૌ સુંદર સાથે પણ તેમના શરણોમાં પડી અને પ્રણામ કર્યા. પછી બધા સુંદર સાથે સર્વપ્રથમ પહેલાં મહારાજ જ પ્રણામ કરે છે અને પછી બધા સુંદર સાથ બિહારીજીને પ્રણામ કરે છે કહે છે. અને ખૂબ આનંદોત્સવ પછી મનાવ્યો. બધા સુંદર સાથે મળી અને કહે છે ખૂબ આનંદોત્સવ મનાવ્યો. અને મહામતી કહે છે કે હે શયનો એ બીતક પૂરી નવતન, અબ આગે હી કહો યાદ કરો મોમિન. કે આમ મહામતી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે હે સખીઓ, આ વિતક જે હતી એ વિતક નવતનપુરીની હતી. ક્યાંની હતી? નવતનપુરીની હતી. હવે પછી જે કાંઈ ઘટના બનશે તે સૌ આપની જણાવીશ. હવે જે કાંઈ નવી ઘટના બનશે હું તમને જણાવું છું, અને સર્વે આપ સુંદર સાથ યાદ કરતા રહેજો કહે છે. કે સંવંત 1712 आसो महीना में सब साथ को खबर પહોંચાવી મહારાજ છે. કે સંવંત 1712 અને આસો માસ હતો, આસો મહિનો હતો અને 12મો મહિનો હતો કે 1712 અને આસો માસ
બિહારીજીને ગાદી વિષેક કરવાના સમાચાર શ્રી મહેરાજ દ્વારા સૌ સુંદર સાથને પહોંચાડ્યા કે બિહારીજીને ગાદી ઉપર બેહાડવાના છે, તો બધાય સુંદર સાથને સમાચાર પુગાડવા પડે ને ગાદી પર બેહાડે, તો બધાય સુંદર સાથના સમાચાર પહોંચાડી દીધા. કોણે? બિહારીજીએ કહે છે કે सबसो सरसाहे करके शीत को दिया मरोड़ અને તુમ આય સબ સેજ્યા કરો કરખંડની કહ્યા જોર. કે સૌ સુંદર સાથે સરસા વિચારણા કરી અને તેમની વિચલિત શીતને એક તરફ વારવાનું કાર્ય પ્રારંભ કર્યું. બધા સુંદર સાથની સાથે મળી અને વિચાર ધારણા કરી, ચર્ચા કરી કહે છે, અને બધાને પોતાનું એક શીત કરવાની વાત કરી કે બધા એક શીત વારવાનું કાર્ય પ્રારંભ કર્યું. અને જે કોઈને બિહારીજી ગાદી ઉપર બેસાડવાનો નિર્ણય ઉચિત નહોતો, કોઈને ગાદી ઉપર બેહાડીને તો ઉચિત હતો જ નહીં કે બિહારીજીને ગાદી ઉપર બેહાડવા નથી. બધા સુંદર સાથને એવું જ હતું કે ગાદી પર જો બેહે તો મહેરાજ બેહે, બીજું કોઈ નહીં. પણ અહીંયા વાલબાઈએ વાત કરી કે બિહારીજીને ગાદી પર બેહાડવા, એટલે મહેરાજે વાતને કબૂલ કરી લીધી કે હાલો આપણે બિહારીજીને ગાદી ઉપર બેહાડી દઈએ કહે છે. તો તેથી શ્રી મહેરાજ સર્વે આગ્રહપૂર્વક કહેતા કે તમે બિહારીજીને ધામધણી માનો. હવે મહેરાજ આગ્રહપૂર્વક બધા સુંદર સાથને એમ કહે કે મેં હવે બિહારીજીને જ આપણે ધામધણી માનવા જોઈએ, કારણ કે હવે એ ગાદી ઉપર બિરાજમાન છે, એટલે એને જ ધામધણી મનાય. તો તેમના શરણોમાં તમે બધાય સુંદર સાથ પ્રણામ કરો કહે છે કે બિહારીજીના શરણોમાં બધાય સુંદર સાથ પ્રણામ કરો. કે સબ સાથ આધીન છે आए हुक्म तले निज धाम सरसा पात संज्ञा को करने लगे इस ठाम. તે દિવસથી સૌ સુંદર સાથી રાજીના હુકમથી સત્રસાયામાં નિંજધામની રાહ ચાલવા લાગ્યા. કે પછી બિહારીજી ગાદી ઉપર બેસી ગયા અને મહેરાજે કીધું કે બિહારીજીના શરણોમાં તમે પ્રણામ કરો બધા સુંદર સા. ત્યાંથી પછી બધાએ કહે છે રાજીના હુકમ પ્રમાણે બધા એની સત્રસાયામાં નિંજધામની અંદર રહેવા જ લાગી ગયા કહે છે. આ સ્થાને શ્રી બિહારીજી સવાર સાંજ બંને સમય ચર્ચા કરવા લાગ્યા. હવે જોજે સવાર સાંજ બંને સમય સત્સંગ થતો હતો. આપણે અહીંયા તો 15 દી 1 દિવસ થાય તોય આપણને આળસ થાય, પણ ત્યાં તો કાયમ સાંજે સત્સંગ થાય, સવારે સત્સંગ થાય કે ચર્ચા કરવા લાગ્યા. કે સૌ તેમને સાંભળવા લાગ્યા, પછી સત્સંગ કરવા લાગ્યા, એટલે બધા છે પછી બિહારીજીનો સત્સંગ સાંભળવા લાગી ગયા કહે છે કે જહા તહા સાથ મેં બાત ભઈ જાહિર સરસા સે ધામ કી કરે બિહારીજી બાહિર. કે સૌ સુંદર સાથે એ સ્પષ્ટ અનુભવ્યું, બધા સુંદર સાથે પછી અનુભવ્યું કે બિહારીજી મહારાજ તો પરમધામની ચર્ચા માત્ર જાહેરી લોકમાં જ વાણી ચર્ચા કરે છે. એ જાહેરમાં જે કહે છે વાણી ચર્ચા દ્રષ્ટિગોચર થતાં સંભળાવે છે કહે છે. એ સંસારની લૌકિક વાતો જાહેરમાં જ બધી બિહારીજી કરે છે કહે છે. તો સૌ સુંદર સાથ નવસરથી ઉત્સવ તથા આનંદ મંગલ વર્તાવા લાગ્યા. અને આ જોઈને સુંદર સાથ પરમધામનો મૂળ સંબંધ ભૂલી બેઠા હતા. કે બધા સુંદર સાથ પરમધામનો જે મૂળ સંબંધ હતો ને એ બધા ભૂલી ગયા હતા. દેવચંદ્રજી ધામ વયા ગયા એટલે બધા ભૂલી ગયા. પછી વરી પાછો આ સત્સંગ ચાલુ થયો ને એટલે વરી પાછો અસબત હોય ચાલુ થવા લાગ્યું, બધું યાદ વધવા માંડ્યું કહે છે. અને આ જોઈને સુંદર સાથનો ઇમામના કમી આવવા લાગી. અવિશ્વાસ જે હતો ને જ્ઞાન થઈ ગયું તેમાં બધું કહે છે થોડી કમી આવવા માંડી. આપણે ભૂલાઈ જાય ને, પછી સત્સંગ કરતા હોય તો બધું યાદ હોય, સત્સંગ ન કરતા હોય તો કંઈ યાદ રહેતું નહોતું. એટલે કે બધા સુંદર સાથને થોડી કમી આવવા લાગી. અને શરમની પણ અનુભવ્યો. કમી આવી ગઈ એટલે શરમ નહીં થાય. અમે ધણીની કેવી સેવા કરતા હતા અને કેવો સત્સંગ કરતા હતા, હવે કાંઈ આવું રહ્યું નહીં, હવે આપણે બધું ભૂલાઈ ગયા એટલે સુંદર સાથને શરમ પણ આવવા લાગી કહે છે. આ રીતે શ્રી મહેરાજ અહીં સૌ સુંદર સાથને ઇમામ દ્રઢ કરાવી અને બધા સુંદર સાથને પછી ઇમામ લઈ આવ્યા અને બધાને દ્રઢ કર્યું કે શ્રી નિજાનંદ સંપ્રદાયની મહિમા વૃદ્ધિ કરો, કે નિજાનંદ સંપ્રદાયને હવે તમે આગળ વધારો કહે છે. અને સૌ સુંદર સાથની સુરતા માયાથી હટાવી દીધી. મહેરાજ આવ્યા અને બધા સુંદર સાથની જે માયામાં રેણી કેણી હતી એ બધી હટાવી દીધી કહે છે. અને શ્રી રાજજી મહારાજના શરણોમાં બધાને જોડી દીધા, બધાને રાજીને શરણે जोड़ी दीदा कैसे कि आगे सब के श्री महाराज बैठे सरसा सुनने को सबो खंडनी कर समझावे
इन साथ को मोह કે સૌ પ્રેરણા સ્વરૂપ બનતા શ્રી મહેરાજ સૌથી આગળ શ્રી બિહારીજીની સરસા સાંભળવા બેસતા હતા. હવે મહેરાજ સત્સંગ ચાલુ થાય ને એટલે સૌથી પહેલા મહેરાજ સત્સંગ સાંભળવા બે. એવી જ રીતે તેને અન્ય સુંદર સાથને પણ નિયમિત સરસા સાંભળવા આવવાનો આગ્રહ પણ કર્યો. બધા સુંદર સાથને કીધું કે નીતિ નિયમ પ્રમાણે સત્સંગ સાંભળવા આવવાનું, આવું મહારાજે આગ્રહ પણ કર્યો કે છે. અને એ સરસામાં જો ન આવે તો તેની ખંડણી કરે. સરસામાં ન આવતા હોય ને આપણે ખંડણી કહેતા હોય ને કે આજે સત્સંગમાં નથી જતા, આમ નથી કરતા, એમ ખંડણી કરવા લાગ્યા કે સત્સંગમાં ન આવતા હોય તેની ખંડણી કરવા લાગ્યા. તેમને સમજાવીને સરસામાં પાછા લાવતા કરે. વળી પાછા મહેરાજ જે બધા સુંદર સાથને સમજાવે અને વળી પાછા પોતાને સરસામાં આવવાનું ચાલુ કરી દે કે છે. અને સરસા કી સરસા કર એકાંત એક ઠોર, ધામ ધણી સાથ બીના ના હે દિખાવે યોર. કે બિહારીજીની સરસાથી સુંદર સાથને સંતોષ થતો ન હતો કે છે. બિહારીજી ગમે એટલું વર્ણન કરે પણ સુંદર સાથને કાંઈ સંતોષ થતો હતો નહીં કે છે. ત્યારે શ્રી મહેરાજ એક એકાંતમાં જગ્યાએ બેસાડ્યા બધાને. મહેરાજ એકાંત જગ્યા લીધી કે છે અને બેસી અને સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજીની મુખેથી જે સરસા સાંભળેલી હતી ને એ સરસા મહેરાજ કરતા હતા. દેવચંદ્રજી આગળ સત્સંગ કર્યો હોય ને એ સત્સંગ પાછો મહેરાજ બધા સુંદર સાથને પાછું એ વર્ણન કરતા હતા કહે છે કે દેવચંદ્રજીને મુખેથી સાંભળેલી ધામધણી તથા પરમધામની નિસ્બત અંગે સરસાના આધારે તેનું વિશ્લેષણ સૌને સંભળાવતા અને તથા ધામધણી તેમજ સુંદર સાથની મહિમા આંતરિક કોઈ પણ વિષય અંતર આવવા દેતા નહીં. કોઈ પણ વિષયની અંદર કે અંતર આવવા જ નહોતા દેતા. અને જે કાંઈ સદગુરુએ આપણને જે કાંઈ સુંદર સાથને સત્સંગ સંભળાવ્યો હતો એ બધો સત્સંગ ફરીથી મહેરાજ સુંદર સાથને એક સ્થાન ઉપર બેસી અને સંભળાવવા લાગ્યા કહે છે કે આ બિહારી દ્વારા જાગૃત થતા નથી પણ કે હવે મહેરાજ કે હું એકાંતમાં બેસી અને હું સત્સંગ કરું અને સુંદર સાથને પરમધામનું જાગણી કાર્ય કરાવું કે છે કે યો હે નિત્યાને સરસા કરકે ખુલ્લી આકડી અંતર જામી સબ આઈ દિલ में खुशबोए इस्लामी. કે આમ નિત્ય પ્રતિ શ્રી મહેરાજ જ્યારે ધામધણી શ્રી મહેરાજ શ્રી રાજજી મહારાજના શરણોમાં ધ્યાન ધરી અને સરસા કરતા હતા. હવે કહે છે નીતિ નિયમ પ્રમાણે મહેરાજ કે ધામધણીના શરણોમાં ધ્યાન ધરે અને પછી એ સરસાની વાત ચાલુ કરે કહે છે. અને પરમધામની સંબંધી ગુણ રહસ્યો પછી ખુલવા લાગ્યા. કાયમ સત્સંગ કરતા હોય એટલે આપણને અનુકૂળતા થઈ જાય ને બધી. પછી જે કાંઈ કે પરમધામનો ખુલાસો હતો ને એ બધો ખુલાસો ખુલવા લાગી ગયા કહે છે. અને શ્રી નિજાનંદ સંપ્રદાયની વાસ્તવિકતા તે અક્ષરાતીતના ભેદ બધાય જ્ઞાનનો વિસ્તાર થવા લાગ્યો. પછી સરબ્રહ્માંડનો વિસ્તાર થવા લાગ્યો, અક્ષર બ્રહ્મનો વિસ્તાર થવા લાગ્યો, અક્ષરાતીતનો વિસ્તાર થવા લાગ્યો, જીવનો, ઈશ્વરનો, બ્રહ્મનો આ બધાયનું વર્ણન કરવા કરતા જ લાગી ગયા કે છે. અને હમ તો હે ધામ મેં એ ખેલ નહીં રસક, હમ સહે રગ સે નજીક બેઠે આગે હક. કે સરસામાં તો એ હકીકત સ્પષ્ટ થઈ કે આ માયાનો ખેલ મીઠા સણભંગુ છે. કે આ સરસા સાંભળતા બધાને ખબર પડી કે આ માયાનું જે ખેલ છે એ મીઠા છે અને એ સણભંગુ છે. આવી રીતે સુંદર સાથને ખબર પડવા માંડી કે છે કે આપણા મૂળ તન તો શ્રી રાજીના શરણોમાં જ છે અને આપણે તો માયામાં ખેલમાં બેઠા છે. કહે છે કે જેમ શ્વાસ નળીથી નજીક પ્રાણ હોય છે, આપણી જે શ્વાસ નળી છે એનાથી નજીક કહે છે પ્રાણ હોય, તો તેમ આપણે સૌ શ્રી રાજીના શરણોમાં અતિ નિકટ બેઠા છે કહે છે. એવી જ રીતે આપણે રાજીના શરણોમાં જ બેઠા સહી કહે છે. જો આપણે રાજજીના શરણોથી ક્યાંય દૂર નથી હો સહી. રાજજીના શરણોમાં આખું આ મુખારવિંદ છે, આ મુખારવિંદની જેટલી ઇન્દ્રિયો છે એટલી ક્યાંય જુદી છે, બધી નજીકમાં છે ને. આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયો નજીકમાં છે એકદમ. તો આખું મુખારવિંદ પરમધામનું વર્ણન છે. જેટલું મુખારવિંદ છે એ બધું પરમધામ છે. એટલે કહે છે કે આપણે ધામધણીથી નજીક જ જઈ કોઈ દૂર નથી કહે છે. તો સાથ આગે ખોલને દિલ હુઆ રોશન ત્યો સરસા જ્યાદા કરે
ખુલાઈ હોય શયન, કે સુંદર સાથ સમક્ષ પરમધામના જ્ઞાન સંબંધી રહસ્યો ખુલવાથી મહારાજનું દિલ પણ પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યું. કે હવે સુંદર સાથની સમક્ષ પરમધામનું જેટલું જ્ઞાન હતું ને એ જ્ઞાન બધું ખુલવા લાગી ગયું અને બધી ખબર પડવા માંડી. કે એમ આપણે પણ વાણીની અંદર જેટલું મંથન કરશું ને એમ આ જ્ઞાન ઇન્દ્રિય બધી ખુલવા લાગી જાય. જેટલી જ્ઞાન ઇન્દ્રિય ખુલશે ને એટલે આપણે એક એક અંગની ઓળખાણ પહેલાં તો પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી પડે. કોની? પોતાના આત્માની, પોતાના સ્વરૂપની, કે હું સ્વયં કોણ છું. હવે આપણી પોતાને આપણને ખબર નથી હું કોણ છું, તો પછી કેવી રીતે આ સોપાઈની ઓળખાણ થાય? તો એવી રીતે આપણે કહે છે જ્યારે પોતાની ઓળખાણ થાય કે હું એક આત્મા છું અને પરમધામથી આવ્યા છે, આ ખેલની અંદર માયા જોવા માટે આવ્યા છે અને માયા જોઈ અને ફરી પાછું આપણા પોતાના રાજ્ય પાસે આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે આપણે જવાનું છે એવો આપણને અનુભવ થવા લાગે ત્યારે આપણે પરમધામની અંદર પહોંચતા વાર નહીં લાગે. એક ક્ષણ જ છે. આ ખેલ તો અડધી ક્ષણનો જ છે, ખેલ જાજો નથી. અહીંયા આપણે 100 વરણ 50 વરણ 60 વરણ 70 વરણ કાઢીને પણ ત્યાં અડધી ક્ષણ, કેટલો? અડધી ક્ષણના ખેલનો આખો ખેલ આપણને આખી જિંદગી આપણા ખેલમાં કાઢી નાખીને પછી જેટલા વરહ હોય એટલા વરહ બધાય ખેલમાં. બાકી પરમધામની અંદર તો અડધો જ ક્ષણ છે. તો અડધા ક્ષણમાં આપણે ધામમાં પહોંચવું. વિચાર તો કરો કેવી રીતે પહોંચવું. અને આ પોટલા બધાય સામાન ભેરો કર્યો છે એ પોટલાને વાળીને કે મૂકવા તો પડશે ને, જવું હશે તો આપણે ભેરા કરવા પડશે બધું. અને એ બધું અહીંયા ખંખેરીને જવાનું છે. આપણી જે વૃત્તિઓ છે ને આશા, તૃષ્ણા, ઈર્ષા, એ બધું અહીંયા ખંખેરી અને આપણે પરમધામ પાસે સામેલ થવાનું છે. કે ક્યાંય બેઠા ત્યાં જ બેઠા છે રાજીના શરણોમાં, ફરી પાછા આપણે રાજીના શરણોમાં જ બેહવું છે. કારણ કે રાજી શ્વાસ નળીથી પણ નજીક છે. એટલે આપણે રાજીના શરણોમાં બેઠા છીએ. ત્યારે કહેશે કે સાથ આગે ખોલને દિલ હુઆ હે રોશન, ત્યાં સરસા જાદા કરે ખુલાસ હોય શયન. કે સુંદર કે પરમધામ વિશે નવી નવી વાતો જાહેર થવા લાગી અને આ પ્રકારની ગૂંઢ અને અખંડ નિસ્બંધ સરસા સાંભળી આવું સબ સુંદર સાથની પ્રસન્નતા અનુભવવા લાગ્યા. હવે કાંઈ નવીન નવીન વાતો આપણને આમાં આવે વાણીમાં અને પછી સાંભળે તો કેટલી પ્રશંસા આપણે અંદર વધે કે હા મેં આવું ક્યાંય સાંભળ્યું નહોતું. આપણે ભાઈ કહેતા હતા ને કે પિયા તુમ હો તેસી કીજ્યો, મનસુખભાઈ, કે મેં એ સાંભળ્યું નથી. ત્યાંથી આપણે ગાવાનું ચાલુ કર્યું કે કંઈક નવીન એને સાંભળવું હોય કોઈને તો આપણે ગાવાનું ચાલુ કરવું કે આવું સાંભળ્યું નથી અને નવીન સાંભળ્યું તો કેવું ખુશાલી ખુશાલી એમ કાંઈક નવીન જો સમજાય તો ખુશાલી આવે. કહે છે કે સેવા કરો શયન કી યહ मनोरथ उपजत, के कौन बात कीजिए કે ઈનો કી સેવા ઈત. કે શ્રી મહારાજના મનમાં સબ એક મનોરથો ઉપજ્યો હતો કે મારે બસ અખંડ પરમધામના સંબંધી સુંદર સાથની સેવામાં મગ્ન રહેવું છે. કહે છે કે જે પરમધામના સુંદર સાથ છે એની સેવામાં મહારાજ કે મારે સેવામાં જ રહેવું છે. કહે છે અને આ મીઠા માયાના સુંદર સાથની સેવા તો સૌથી મહાન છે. કહે છે હજી મહારાજે ધામમાં તો પૈસા નથી એટલે કહે છે કે આ મીઠા માયામાં સુંદર સાથની જે સેવા છે એ સેવા મહાન છે. કહે છે માટે હું સી રીતે વધુમાં વધુ ધન કમાવ તે જેથી મને સુંદર સાથની સેવા થાય. હજી મહારાજને ધન કમાવવું છે કે વધારે ને વધારે હું ધન કમાવ તો હું મારા સુંદર સાથની સેવા કરી શકું. કે इन बात बंदगी के लगे करने विचार के गोविंद भेड़े की काम में उहा ही खबरदार. કે આમ સુંદર સાથની સેવા શ્રી રાજી મહારાજની સાસી બંદગી છે. કે જે સુંદર સાથની સેવા છે ને એ રાજી મહારાજની જ બંદગી છે. શું કામ? કે સુંદર સાથની અંદર રાજી મહારાજ બિરાજમાન છે. એટલે આપણે પ્રણામ કરીશી તો કોને કરીશી? હું જીયાબેનને કરીશી, મધુબેનને કરીશી? નહીં. એની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે, રાજી બિરાજમાન છે. એટલે આપણે રાજીને પ્રણામ કરીશી, એની આત્માને પ્રણામ કરીશી. કે આપણે એને પ્રણામ કરવાથી આપણું કલ્યાણ થઈ જાય છે એવું છે સહી. એટલે આપણે સૌ સુંદર સાથને આપણે પ્રણામ કરીશું અને બધાની અંદર એવી જ દ્રષ્ટિ રાખવી આપણે કે બધાની અંદર કૃષ્ણ પરમાત્મા તો
સહેજ. કેમ કે માયાની અંદર ભલે હોય કોઈ વ્યક્તિ, પણ અંદર તો કૃષ્ણજી છે જ. કેમ કે આડો પડદો છે એટલે એને થોડુંક ઓછું દેખાય છે. પડદો રાજી જ રાખ્યો છે. એ પડદો તમે કે હું રાખી શકીએ નહીં. જો સુંદર સાથને દર્શન ન દેવા હોય ત્યાં સુધી અંતરપટ રાજી રાખે, આડો પડદો રાખે અને દર્શન દેવાય છે એટલે ઓટોમેટિક પડદો ખુલી જાય. પછી આપણે મંદિરમાં જઈએ છીએ ને પડદો ખુલે, કેવા દોડીને દર્શન કરતા હોય એમ આપણે પછી દોડવા લાગી જાવ. પડદો ખુલી જાય ને પછી રાજીને ક્યારેય સડશું નહીં. એટલે વિચારવું એવું નહીં કે મને રાજ્ય તમને જેટલી બક્ષિસ આપી છે ને એ બરાબર જ આપી છે એવું સમજવું. અને વધારે રાજીને આપવું છે ને તો એની ઈચ્છા, અને થોડીક આપવી છે ને તો એની ઈચ્છા. પણ રહેવું ખુશ, જેટલું આવડે એટલું આપણને એનું મંથન કરતું રહેવું. કારણ કે મહેનત વિનાનું કાંઈ ફળ આપણને મળતું નથી. તો આપણે આખો દિવસ કામ કરી છે ત્યારે પૈસા આપણા ઘરમાં આવે ને, એવી જ રીતે આપણે વાણીની અંદર જો મંથન કરતા હોઈશું તો એમાંથી જ્ઞાન કાંઈક આપણને ઉત્પન્ન થાય અને આ ધન પ્રાપ્ત થાય. આજે મહારાજ શું કાર્ય કરે છે કે હું વધુ ધન પ્રાપ્ત કરું. તો રૂપિયા ટકાનું ધન નહોતું, સત્સંગરૂપી ધન. કારણ કે સુંદર સાથને જાગૃત કરી અને પરમધામ લઈ જવાના હતા. એટલે કે છે હું જાજી રાજજી પાસે પ્રાર્થના કરું અને તો જાજુ ધન પ્રગટ થાય તો મારા સુંદર સાથની હું સેવા કરી શકું. કહે છે આપણે સેવાનું કાર્ય કરીશું ને અત્યારે સાંભળી સહી આપણે બહાર પણ આપણી વાણી જાય ને આપણી સેવા, આપણી પાસે થોડુંક ધન છે તો સેવા કરી શકીએ છીએ. ધન ન હોય તો આપણે સેવા કાંઈ કરી શકીએ નહીં. તો આપણે પછી બીજાની સેવા લેતા હોય ને, બીજા કોઈક આપણને સેવા દે એ આપણે લઈએ. આપણી પાસે હોય તો આપણે બીજાની સેવા કરી શકીએ, નકર સેવા કરી શકીએ નહીં. કહે છે એટલે કીધું સેવા એ પામીએ પાર. એટલે સુંદર સાથની અંદર એ કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ જોવાનું. ભલે થોડુંક આવડતું હોય પણ એ ક્યારે થોડુંક આવડ્યું, એકાદી તો એનો પડદો ખુલ્યો છે થોડોક. ઓલી નરસિંહ મહેતાને જેમ હવામાં વાતડના દર્શન થયા હતા, તડ બાયણાની તડ હતી ને એમાંથી ને પ્રતિબિંબ લીલાના દર્શન થયા હતા. એવી રીતે સુંદર સાથને પણ પ્રતિબિંબ લીલાના દર્શન થોડું ઘણું આવડતું હોય ને તો થતા હોય. એટલે એમાંય પરમાત્મા તો બધાયમાં છે જ, પણ આડો પડદો છે એટલે આપણને દેખાતું નથી. કહે છે કે તેઓ વિચારે કે એમના મનમાં દ્રઢ થઈ ગયો કે ગોવિંદ ભેડાની નગરી રૂપી માયા ઝાડમાંથી ફસાયા વિના હોશિયારીપૂર્વક ધન કમાઈ અને સુંદર સાથની સેવા કરું. કે આમ ગોવિંદ ભેડાની જે માયા નગરી છે ને, આ ગોવિંદ આ દેહ માયા નગરી કહેવાય. ગોવિંદ ભેટાનો દેહ છે, શરીર છે, એ માયા નગરી છે કહે છે. અને એ માયા નગરીમાં ફસાયા વિના, હવે કે ફસાયા વિના પાછી મહારાજ કે મારે કંઈક સેવા હોશિયારપૂર્વક ધન કમાવવું છે. કહે છે મહારાજ કહે છે મારે કંઈક હોશિયારપૂર્વક ધન કમાવવું છે અને સુંદર સાથની સેવા કરવી છે. તહસે કમાએ કે તબ સેવા હોએ સબ સાથ કરે મસલહત બિહારી જી સો દઈ દીવાનગીરી વજીર કે હાથ. કે માયાથી જ ધન કમાઈને અહીં મીઠા સંસારમાં સુંદર સાથની અનેક પ્રકારની સેવા કરશે. હવે માયામાં ધન ભેગું મહારાજ હજી જો માયામાંથી ધન ભેગું કરી અને કે મારે સુંદર સાથની સેવા કરવી છે. કહે છે એવું વિચારીને શ્રી મહારાજ નવતનપુરી વજીરની દિવાનગીરીનું કામ કરવા માટે બિહારીજી સાથે વિચાર ચર્ચા કર્યો. કહે છે હવે કહે છે હું દિવાનગીરીનું કામ કરું એવું બિહારીજીની પાસે એ વિચાર ચર્ચા કરી. કે આમ બિહારીજી આજ્ઞા અનુસાર વજીર સાથે વાતચીત તો કરી. આ બધી વાતચીત વજીર સાથે બિહારીજીએ જ કરી અને કીધું વાતચીત તો કરી. કહે છે અને મહારાજને દિવાનગીરીનો કાઢીને સુંદર સાથ બિહારીજીના દર્શન માટે અવશ્ય આવતા. કે શ્રી મહારાજે દિવાનગીરીનો કારભાર સંભાળી લીધો અને આની મહાનતાની જવાબદારી નિભાવતા પણ તેઓ થોડોક સમય કાઢી અને સુંદર સાથ તથા બિહારીજીના દર્શન માટે અવશ્ય આવતા હતા. કહે છે કે આ નવી લૌકિક જવાબદારીનો બોજ પોતાના માથે આવી જવાથી હવે કહે છે આ બધો બોજ પાછો દિવાનગીરીનું પદ લે તો વળી પાછો બોજ બધો માથે આવ્યો. હવે કહે છે એ બોજ પોતાના
માથા ઉપર આવી જવાથી હવે ધણીના ઘણી વાર કહે છે સુંદર સાથની સરસા સાંભળવાનો સમય પણ રહેતો જ નથી. મોટો બોજ માથે આવી જાય પછી આપણે ઘેરેથી નીકળવું હોય તો નીકળી આગી ન નીકળી આગી કે સુંદર સાથને સત્સંગમાં આવવા સાંભળવાનો સમય રહેતોય નથી, એટલો બધો બોજો માથે લીધો. વિચાર કરો કહે છે કે તબ હે કલાજા કસાલા કરકે સુકે ન બખત સુનત ધર્મ લગે પાલને સાસા હે મોમીન, કે પરંતુ ગમે તેટલું કષ્ટ વેઠીને પણ તેઓ બિહારીજીની સરસા સાંભળવા તો જાતા જ હતા કહે છે. મહારાજ બહુ કષ્ટ વેઠતા હતા પણ કહે છે સત્સંગ સાંભળવા તો તોય પોતે બિહારીજી સત્સંગ કરતા હતા, એ સત્સંગ સાંભળવા તો જાતા હતા, અવશ્ય જાતા હતા. પણ પરમધામની સાચી બ્રહ્મસૃષ્ટિ હોવાને નાતે એ અનેક કષ્ટો વેઠીને તેમને ધર્મનું પાલન પણ સમર્પિતમાં રહેતા હતા, કે બહુ કષ્ટ વેઠીને જે ધર્મનું પાલન પોતે પણ કરતા હતા. કે ઉઠે હે પિછલી રાત કો કરને કો દિલદાર બિહારી જી પાસ આય કે સુને સરસા પરવરદિગાર, કે આથી વહેલી સવારે ઉઠી અને દેહ ક્રિયાની નિવૃત્તિ થઈ, કે નાવાનું ધોવાનું ખાવા પીવાનું હોય ને એ બધીમાંથી નિવૃત્તિ લઈ અને બિહારીજીના દર્શનાર્થે આવતા અને તેમના શરણમાં બેસીને સરસા સાંભળતા હતા. અને સ્વરૂપ સરસા સુન કે તબ આવે દરબાર કારભાર ચલાવે લૌકિક હોય કે ખબરદાર, કે હવે સરસા સાંભળતા હતા સ્વરૂપની, સવારમાં જતા હતા સાંભળવા અને કે સ્વરૂપ સુંદર સંકુલ સકમલ રો દેખ નૈના કોલ કે નૂર જમાલ ફેર ફેર મહેબૂબજી આવત હિરદે કિયા કિનકે તેરા કોલ ફેલ હે હાલ. આપણે ગાઈશી ને કે જામા જડાવા જુડવા અંગ જુગત સૌ સારો હારંબર કરે જલકાર ઝગમગ પાગ જ્યોત ઝવેર જયો મીઠે મુખ નૈનો પર જાઉં બલિહાર લાલ અધર હસત મુખરવટી નાચિકા તિલક નીલવટ પોયે કેસ શ્રવણ ભૂષણ મુખ દંત મીઠી રસના દેખ દર્શન આવે જો સ્યાવેશ બાયે સુડી બાજુ બંધ સોયે ફુમક પોસી કાંડો કડે હસ્ત કમળ મુદરી નખ કા નૂર સિર સડિયો આસમાન में जोग सलवन करे सब अंगूरी हीरो सनी पटुकी करे अवकाश में शरण भूषण जामे जार जाई कहे श्री महामती मोमिना रो दिल को माँ चुप कैसे तोई अरस के माँ चुप कैसे निज धाम मूल मिलावा के माही. એવી રીતે કહે છે કે સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ દેખ નૈના ખોલ નૂર જમાલની સરસા સાંભળી અને દરબારમાં આવતા હતા. આ સરસા સાંભળી અને પાછી દિવાનગીરીની દરબારની અંદર આવતા હતા અને ખૂબ ચોકસાઈથી દિવાનગીરીનું કાજ કરતા હતા. કે કામ બહેવાર કરતે રહ્યા 4 ઘડી પિછલા દિન तब वहाँ से उठे आए बैठे जमात शयन, કે દરરોજ સાંજે 4:30 વાગ્યે પોતાનો જે કાર્ય વ્યવહારની નિવૃત્તિ થઈ અને દરબારમાંથી ઉઠીને સૌ સુંદર સાથને મૂલ મિલાવમાં આવીને બેસતા હતા. 4 વાગ્યા સુધી કામ કરતા હતા. કેટલા 4 વાગ્યા સુધી કામ કરી અને નવરાઈ થઈ અને બધા સુંદર સાથની વચ્ચે પાછા મૂલ મિલાવવાની અંદર પોતે બિરાજમાન થઈ જતા હતા કહે છે. અને ત્યાં જઈ સૌ સુંદર સાથને પ્રણામ પરમધામની સિંતવાની કરાવતા હતા. ત્યાં જઈ અને બધાય સુંદર સાથને પરમધામની સિંતવાની પણ કરાવતા હતા કહે છે. જેમાં ઉગલ સ્વરૂપ શ્રી રાજજી અને શ્યામાજીના દિવ્ય નૂર સ્વરૂપ અને એનું શિંગારનું વર્ણન પણ કરતા હતા. આપણે કીધું ને રાસઈ સરાણ મુખ શિંગાર નાસિકા સિંધી આપણે ગાઈ છે ને એ શિંગારનું વર્ણન પણ સંભળાવતા હતા કહે છે. આપ સુંદર સાથને શ્રી રાજજી મહારાજના સ્વરૂપ તથા શિંગારનું વર્ણન તથા મૂળ મિલાવાની સિંતવાનીનું રસપાન કરાવીને પોતે આત્માની શાંતિનો અનુભવ કરતા હતા.
પોતાની આત્માની શાંતિ મળે એવો અનુભવ થતા હતા કહે છે. અને સ્વરૂપનો શિંગારનું વર્ણન થતું હોય, આપણે વર્ણ શિંગારનું કરતા હતા કેટલું આનંદ આવતો હતો. અને શિંગારનું વર્ણન થતું હોય તો આપણને બહુ આનંદ આવતો હોય, એટલે આપણા આત્માને ત્યારે શાંતિ મળતી હોય કહે છે. એટલે કહે છે કે એમનો આત્મા ખોરાક પૂરો પાડતા હતા, કે રૂહોનો જે આત્મા હતો એ રૂહોનો આત્મા એટલે તમામ ઇન્દ્રિયો, એની આત્માને ખોરાક હતો, એ ખોરાકને પોતે પૂરો પાડતા હતા. હવે આ ઇન્દ્રિયોને આંખેથી શું હોય કે મારે દર્શન કરવા છે, એ દર્શન કરવાનો ખોરાક એક એને પૂરો કરવો પડે. કાનેથી સાંભળવું છે તો એ ખોરાક એનો પૂરો કરવો પડે. મુખારવિંદથી બોલવું છે, એ તમામનો ખોરાક પોતે પૂરો કરતા હતા કહે છે कि अब सब साथ इस्लाम का करो है सब एक ठोर, કે ઉસી રસોઈ કરકે સેવા કરો અતિ જોર. તેથી અલગ અલગ નગરો તથા ગામોમાં વસેલા વેરવિખર સુંદર સાથને એક સ્થાન પર એકઠા કર્યા. એક સ્થાન પર બધાને ગામો ગામ વસતા હતા ને, દેશો દેશની સુંદર સાથ વસતા હતા બધે. તો કે એ બધાને એક સ્થાન ઉપર એકઠા કરી અને તેમની સેવા કરવાનો સંતભરમાં વિચાર કરવા લાગ્યા કે હું બધાય સુંદર સાથની હવે સેવા બધાને એકઠા કરી અને બધાય સુંદર સાથની સેવા કરું. કે શ્રી રાજીને મને સુંદર સાથની આત્મજાગરીનું કાર્ય સોંપ્યું છે. રાજીએ જ મને કલ્યાણ કરવા માટે કાર્ય સોંપ્યું છે. તો બધાય સુંદર સાથને જાગૃત કરવા માટે કાર્ય દેવચંદ્રજીએ સોંપ્યું હતું મહેરાજને કે મહેરાજ કહે છે કે મને મારા સદગુરુએ મને કાર્ય સોંપ્યું છે આત્મજાગૃતનું કાર્ય. તો મોટો મેળો કરી અને ખૂબ ઉમંગથી ઉત્સવપૂર્વક રસોઈ આનંદ મંગળ સહિત સૌની સેવા કરું કહે છે. મોટો ઉત્સવ એક કરું કહે છે અને આનંદ મંગળથી હું સૌ સુંદર સાથની સેવા કરું. અને ઉત્સવ રસોઈની સાથે સાથે સર્વે સુંદર સાથના વસ્ત્રો ભૂષણની સેવા પણ કરું. રસોઈની સેવા તો કરું, હાર વસ્ત્રનું વસ્ત્રોભૂષણની પણ હું સેવા કરું કહે છે. અને કારણ કે શ્રી રાજ્ય મહારાજના હાથ મારા હાથમાં સોંપ્યો છે કહે છે કે રાજ્ય મહારાજે સુંદર સાથનો જે હાથ છે એ મારા હાથમાં સોંપ્યો છે, તો મારે સુંદર સાથની સેવા કરવી જોઈએ. આવી રીતે મહારાજ બધાય સુંદર સાથને એકઠા કરી અને સુંદર સાથ બધાની સેવા કરવા તૈયાર થઈ ગયા છે મહારાજ. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને ફરમાવે છે